આવી ગયા અટાણે ગાડી ફોર્મ માં ચા બા મંગાવી લીધી. મંથનભાઈ કપડું ઉછાળવા જઈ રહ્યા હેડો એક બે ને. હેલો ગાઈસ, કેમ છો બધાને ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો તમારો ભાઈ આજે ધમાકો કરી દેવાનો છે. મારો તો નહીં થવાનો, બીજા ભાઈબંધનો થવાનો છે. તો આગળ બ્લોગમાં જોતા રહેજો તો ખબર પડી જશે. તો આપણે મસ્ત અત્યારે જો તૈયાર બૈયાર થઈ ગયા, કપડા વપડા ચડાવી લીધા હે ને બેગ બી લઈ લીધું, કોલેજ બી જવાનું, બધું જોડે કરવાનું. તો આપણે અત્યારે નીકળી જઈએ ને નાઈ ધોઈને તૈયાર થઈ ગયો ને બસ હવે જઈએ ક્રિશને પિકઅપ કરીએ, પછી જઈએ કોલેજ, પછી એક જગ્યાએ જઈએ. ચલો મળીએ બધાને, બ્લોગ જોતા રહેજો તો ઇન્ટરેસ્ટિંગ છે. એડમિશનની પ્રોસેસ માટે આવ્યા હતા ચૌધરી કોલેજ ઓફ નર્સિંગમાં. ફી ભરવાની હતી, ફી નહીં ભરાણી તો હવે પાછા જઈએ. હું મારી જોડે ક્રિશ્યો હે તો મંથનને ફોન ખાવામાં શું છે? ભાત, દાળ નહીં, આ તો લોટનું પાણી છે. પછી ચણા, આ જોઈ શકો તમે ચણા, પછી આવું બીટ, છાસ, બે ટાઈપની રોટલી આપે આપણે, એક તેલવાળી ને એક. રાતે રોટલી કેવી લાગતી હતી કુલદીપ? એક નંબર ખાટી રોટલી લાગતી હતી રાતે, દૂધ જેવી રોટલી. તો અત્યારે આપણે ખાઈ લઈએ શાંતિથી નહીં ખાવાનું, પણ હવે ખાવું તો પડીએ. આવું બધું બનાવે હોસ્ટેલમાં, કશું બોલી નહીં શીખતા. હવે હમણાં થોડું ડાઉનફોલ હાલે બધી જગ્યાએ તો આપણે ખાઈ લઈએ શાંતિ. તો મિત્રો આપણે આવી ગયા હતા આપણે શોરૂમે મંથનની બાઇક લેવા. આ રે બાઇક હજુ ધોવાની છે, પછી ફાઇનલી ફેસ રિવીલ થશે કમ્પ્લેટ. ચાલ જઈએ અંદર, આપણે લઈ લઈએ, એમાં શું વાંધો. શોરૂમમાં આવીને બેઠા, ક્રિશ પણ વિચારે કે કયું બાઇક લેવું. અહીંયા પ્રાઇસ બધી પડી છે. એક શોરૂમ, આ એક વસ્તુ બહુ મોંઘી પડી જાય આપણે, જીએમસી વાળું. અહીંયાનું પાર્સિંગ લેવું હોય તો ગાડી લઈએ કે બાઈક લઈએ? ગાડી તો હવે બાઈક તો ઘરેથી ના પાડશે, બરાબર? કેમ કે એના ઉપર બેઠીએ એટલે ડાયરેક્ટ આપણે રોકેટ ભૂલી જઈએ. તો ગાડી કઈ અમે અહીંયા આવીને બેઠા તો શોરૂમમાં જોઈ શકો તમે. તો પેલો લલિત હજુ હાલ આવ્યો, જો બાર ઉભો અહીં ક્લિયર આવે કેવો હાથ ઊંચા કરે. હવે બાઇક ધોવા માટે ગયું હે, ધોવાઈને આવે એટલે ડિલિવરી લઈ જઈએ. પીજીઆઈ તેના કરવું એટલે પીજીઆઈ ઇન્સ્પેક્શન કરી દઈએ. એ વચ્ચે ગડબડ નીકળે પછી કઈ ના શકે. તો બાઇકમાં તો વિચારી ક્રિશને બી GT 650 આપણે લેવાની થાય બસ. ખાલી એકવાર કોમ્બેક થઈ જાય ને પછી આવી જશે. હા જો ખાલી કેટલાની પડે ખબર? ઓન રોડ 3,42,000 કેવો કલર ખબર? ક્રોમ. ક્યાં હે ક્રોમ? ક્રોમમાં દેખાય તમને કઈ? બહુ બધી પબ્લિક લેવા બહાર, બહુ બધી ગાડીઓ પડી. અહીંયા બી બહુ બધી. હેલ્મેટ તો મફતમાં મિસ્ટર ક્લીન એ કલર કઈક અલગ આવે. એટલે એનું નામ એવું છે, આપણે ક્રોમ કહીએ નામ એનું એવું હશે. કપડા બપડા બધું મળે અહીંયા. રોયલ એનફિલ્ડ ના ટી શર્ટો, શર્ટો, ટોપી, હેલ્મેટ ના બહુ મળે. અહીંયા બ્રાન્ડ તમે લો તો પછી બ્રાન્ડેડ. સારી ભાઈ બ્રાન્ડેડ વસ્તુ બહુ. શું કર્યું મળે? તમે ગણો ને, ક્રોમ કલર 4-5 લાખમાં મળે તમને. આવી ગયા અટાણે ગાડી ફોર્મમાં ચા બા મંગાવી લીધી. તો બસ આપણે ચા છોડી દીધી, પાણી ઉપર આવી હા અમે ચા છોડી પાણી ઉપર આવી ગયા ને હવે GT 650 બુક કરાવી દઈએ. હું કહું પ્લીઝ શાંતિ રહેજો ને આવે એ બસ હવે બ્લોગ ના બનાવાય. પપ્પા આવે જો આ ચેક કરે વાંકો વળીને. બાઇક ચેકિંગ થાય, ઇન્સ્પેક્શન થાય. આપણું બાઇક થઈ ગયું આ કમ્પ્લેટ, તો નાહી ધોઈને આવી ગયું હે. મંથનભાઈ કમ્પ્લેટલી ચેક કરે. જો ગોળથી આવો નહીં ને વાંધો. મંથનના બાપા ગાઈઝ ઇન્સ્પેક્શન કરી રહ્યા બાઇકનું, જોઈ શકો તમે. બધું આવી ગયું આપણા જોડે કમ્પ્લેટ. શું આપણું હેલ્મેટનું ખોખું બી અહીંયા પડ્યું હે ને. હજુ તો ક્રિશ
આપણે બુક કરાવી દીધું આની પાછા ઘરેથી બાઈક આપણે ડાયરેક્ટ ગાડી બુક કરે. હા એ સાચી વાત. આપણે કઈ રેન્જ રોવર કઈ પેલા ડાયરેક્ટ હા ઉપરનું બરાબર છે હું પેલા ધીરે ધીરે જઈશું ને આગળ. એટલે પેલા આપણે મારુતિ સુઝુકી આવ્યો તો સુધી આપણને નથી ગમતું. તો કઈ ગમે પેલા તો સફારી લાઈક ટાટા સફારી મજબૂતી છે ને મજબૂત હોવી જોઈએ ને યાર સાહિલભાઈ. ટાટા વાળા કેવી મજબૂતી આપે ખબર ને તમને. પછી લેજેન્ડર પછી ડાયરેક્ટ લેજેન્ડર પછી આપણે પેલી ડિફેન્ડર પછી ઓટો ડિફેન્ડર 110 110 પછી ઓટો વેલર સ્પોર્ટ એસયુવી સ્પોર્ટ્સ. બાઇક રિવીલ થઈ ગયું આપણું જો અહીંયા કમ્પ્લેટ. મંથન પર ફોટો પડાવે. મંથનભાઈ કપડું ઉછાળવા જઈ રહ્યા હેડો એક બે ને કર દો. તો મિત્રો આપણે ગયા હતા મંથનની બાઇકની ડિલિવરી લઈ. ભાઈ જલ્દી મોડું થતું હતું તો કોલેજ ગયા હતા. ફીસ ભરવા પાછા બપોર પઈ ગયા હતા ક્રિશ્ચિયન ને હવે અત્યારે આપણે આવી ગયા કોલેજેથી. તો કોલેજે બધી દોડાદોડી કરીને હવે કોલેજેથી હોસ્ટેલ આવ્યા. હોસ્ટેલ હવે કપડાં આપણા બદલાયા, ક્રિએટિન લીધું ને હવે જઈએ જીમમાં. આજે મારવા છે ચેસ્ટ અને ટ્રાઇસેપ. તો ચલો જઈએ જીમમાં, મળીએ બધાને. જીમમાં ગયા હતા પણ જીમમાંથી આવીને એની માસીને જમવાનું પતી ગયું, જેવું તેવું બનાવે એમાં બી પતી જાય ને હવે જઈએ રેપિડોમાં બહાર કંઈક ખાઈ લેશું. જીમમાં તો દબાઈને મારું હાથ બી આમ નહીં રહેતો. તો ચલો. તો મિત્રો આપણે આવી ગયા રેપિડોમાંથી ને ખાતો બી આવ્યો તો બહાર. એક જગ્યાએ મસ્ત સસ્તું ખાવાનું મળે. દહીંથી ખરી 25 રૂપિયામાં ને 100 રોટલી 25 રૂપિયામાં. તો મસ્ત ખાઈ લીધું. 50માં પતી ગયું. એક છાશ પી લીધી એટલે 60માં પતી ગયું આપણું. મસ્ત પેટ ભરીને ખાઈ લીધું. આજ થાકી ગયા આમથી આમ દોડાદોડીમાં. તો અત્યારે ઊંઘી જાય શાંતિથી, કંઈ લપો ના લેવાય. તો ચલો બધાને ગુડ નાઇટ, બાય.